ઉકાઈ કેનાલ સમારકામના કારણે જળ કટોકટીની સંભાવનાને લઈ કરકસરથી વાપરવા નોટિફાઈડનો અનુરોધ કરાયો હતો. અંકલેશ્વરમાં ઉકાઈ કેનાલ 35 દિવસ માટે બંધ કરાઈ છે. નોટિફાઈડ દ્વારા પાણી કાપ વચ્ચે નોટિફાઈડ રહેણાંક તેમજ ઉદ્યોગોને પાણી કરકસર કરવા અનુરોધ કર્યો હતો. અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં ઉકાઈ કેનાલના સમારકામના કારણે 35 દિવસનો પાણી કાપ જાહેર કરાયો છે. આ પાણી કાપને કારણે વિસ્તારમાં જળ કટોકટી સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જીઆઈડીસી અને નોટિફાઈડ રહેણાંક વિસ્તારને પાણી પૂરું પાડતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલને 35 દિવસ માટે બંધ કરવામાં આવી છે. કેનાલ પર આવેલા એકવા ડફ અને સાયફન જર્જરિત બનતા તેના સમારકામ અને નવીનીકરણ માટે આ શટડાઉન લેવામાં આવ્યું છે. ગત 27મી ડિસેમ્બરથી આ પાણી કાપ અમલમાં છે. તંત્ર દ્વારા વૈકલ્પિક પાણી પુરવઠાનું નિયમન કરવામાં આવી રહ્યું છે. હાલ અંકલેશ્વર જીઆઈડીસી તળાવમાં પૂરતો પાણી સંગ્રહ કરાયો છે. નોટિફાઈડ વિસ્તારમાં સવારે 6 થી 9 વાગ્યા સુધી પીવાનું પાણી અપાય છે, જ્યારે ઉદ્યોગોને સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી પાણી ઉપલબ્ધ કરાવાય છે. અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં દૈનિક આશરે 35 LMD પાણીની જરૂરિયાત હોય છે. હાલમાં સ્ટોરેજ પોન્ડમાં 15 દિવસ સુધી ચાલે તેટલો જ પાણીનો પુરવઠો ઉપલબ્ધ છે. પાણી પુરવઠાની આપૂર્તિ માટે ઝઘડિયા વિભાગમાંથી પણ દૈનિક જથ્થો મળી રહ્યો છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવાએ જણાવ્યું હતું કે નોટિફાઈડ સ્ટોરેજ પોન્ડમાં પૂરતા પાણીનો જથ્થો હોવાથી આ દિવસો દરમિયાન પાણીના પુરવઠાની ઘટ નહીં પડે. આમ છતાં સ્થાનિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.